રાજકોટના હાલાર ક્લબ દ્વારા હાલાર એન્ડ્યુરન્સ 2026 અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશ્વરિયા અમરેલી રોડ પાસે આવેલ ફાર્મ હાઉસમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત 5 વર્ષથી યોજાતા આ કાર્યક્રમમાં ઘોડાની સહનશક્તિ, ક્ષમતા, સંયમ વગેરે બાબતનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તારીખ 10 અને 11 જાન્યુઆરી 2 દિવસ આ સ્પર્ધામાં 20 અને 40 કિલોમીટરની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં અશ્વ અને ઘોડેસવાર વચ્ચે સહનશક્તિ, યોગ્ય ગતિ, ઘોડા અને સવાર વચ્ચે પરસ્પર વિશ્વાસની કસોટી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ઘોડાઓએ ભાગ લીધો હતો, જે રાજકોટ સહિત રાજ્યભરના 8 જિલ્લાઓમાંથી ઘોડાઓ આવ્યા હતા. આ સ્પર્ધામાં કાઠિયાવાડી, મારવાડી અને કચ્છી સિંધી બ્રીડના ઘોડાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હું શિવદત્તસિંહ કિશોરસિંહ જાડેજા, હાલા સ્ટડ ફાર્મના ફાઉન્ડર. અમે સતત આ 5મા વર્ષે એન્ડ્યુરન્સ અને વિન્ટર ગેમ્સનું આયોજન કર્યું હતું, જેમાં વિન્ટર ગેમ્સમાં 10 પેગિંગ, બેરલ રેસ, હેડ રેસ, બોલ એન્ડ બકેટ, મ્યુઝિકલ ચેર વગેરે ગેમ્સ હતી, જેમાં 3 થી લઈને 30 વર્ષ સુધીના લોકોએ પાર્ટ લીધો હતો. એની સિવાયનું એન્ડ્યુરન્સ જે 20 અને 40 કિલોમીટરનું હતું, એમાં લોકોએ 30 જેવા રજિસ્ટ્રેશન હતા, જેમાં કાઠિયાવાડી, મારવાડી, સિંધી ત્રણેય અશ્વોએ ભાગ લીધા હતા. અને 20 અને 40 કિલોમીટરની જે એન્ડ્યુરન્સ રાઇડ હતી, એમાં 5 થી 6 લોકો જે પાર્ટિસિપન્ટ હતા, એમાંથી એ ગર્લ્સ હતા. તો આ 2 દિવસનું આયોજન હતું હાલાર ક્લબ ઈશ્વરિયા, રાજકોટ, કાલાવાડ રોડ. અને આ લોકો આ વખતે જે લોકો પાર્ટિસિપન્ટ્સ થયા હતા, એ લોકોએ 20 અને 40 કિલોમીટર પૂર્ણ થયા પછી એમને જે વેટરનરી ડૉક્ટર્સ હતા એમને બતાવ્યું, અને વેટરનરી ડૉક્ટર્સે ચેક કરીને બધાયને ટેસ્ટ કર્યા, અને એમાંથી એકે લેમનેસ નહીં અને એકે હાર્ટબીટમાં કે એકે ડિસ્ક્વોલિફાય નહોતા થયા, જે ખૂબ સારું રિઝલ્ટ કહેવાય. એની સિવાયનું જે આપણા કાઠિયાવાડી અશ્વ છે એ ખૂબ સારું પ્રદર્શન કરે છે. આપણે જે આ વિસ્તાર છે એ આખો પથરાળો વિસ્તાર છે, જેમાં કાઠિયાવાડી અશ્વએ વગર નાડે ખૂબ સરસ 20 અને 40 કિલોમીટર પૂર્ણ કર્યું, જેથી કરીને દર્શાવે છે કે કાઠિયાવાડી અશ્વમાં ખૂબ સારો સ્ટેમિના અને ખૂબ જ સરસ સહનશક્તિ અને ખૂબ જ સરસ એના કાઠિયાવાડીની અશ્વની જે પગ ઓળખાય છે એ છે. ધ્યાન તો એ જ રાખવામાં આવે છે કે વધુમાં વધુ લોકો ઘોડેસવારી શીખે, વધુમાં વધુ લોકો ઘોડેસવારી કરે, અને જેમ જેમ આગળ વધશે એમ લોકો અત્યારથી જો 3 વર્ષના લોકો જે છે એ અત્યારે ભાગ લેતા હોય તો આગળ જઈને ખૂબ સરસ પ્રદર્શન કરશે, જેમ આપણને ખ્યાલ છે કે 2035માં જે ઓલિમ્પિક્સ આવવાનું છે એમાં બી પ્રદર્શન લઈ શકશે. સો અમારો હેતુ એ જ છે કે ખૂબ સરસ એઝ અ સ્પોર્ટ આ એ લોકો કનેક્ટ કરે અને ખૂબ સરસ પરફોર્મ કરે. 20 અને 40 કિલોમીટર જે છે એમાં વેટરનરી ડૉક્ટર્સ જે છે એ જ ચેક કરતા હતા કે એના ધબકારા જે છે એ 64થી નીચે આવવા જોઈએ, ન એને કંઈ વાગેલું હોવું જોઈએ, ન એને ડિહાઇડ્રેશન હોવા જોઈએ. આવા અમુક અમુક ક્રાઇટેરિયા હતા કે જે આપણા કાઠિયાવાડી ઘોડાના કેરેક્ટરિસ્ટિક્સમાં આવે છે, જેથી કરીને એમાંથી જ જે એ પસાર થાય ને એમાંથી વેટરનરી ડૉક્ટર જે આપણી પેનલ છે, જે હઠીસિંહ સિસોદિયા અને ટીમ પોરબંદરથી, અને ડૉક્ટર હર્ષદ પ્રજાપતિ જે અમદાવાદથી આવ્યા હતા, એમની આખી ટીમ એ જ ચેક કરતા હતા કે જ્યારે લોકો 20 કિલોમીટર રાઇડર જે છે એ પરત આવી જાય પછી એને ચેક કરવામાં આવે છે, એમાંથી લગભગ બધાય હોર્સિસ પાસ થયા હતા, જે ખૂબ સારી વસ્તુ કહેવાય. હું નીલંબા ઝાલા, હાલા ક્લબમાંથી. મેં પાર્ટિસિપેટ થઈ હતી એક તો 10 પેગિંગમાં, વુમન્સ 10 પેગિંગ આ વખતે હતું એમાં, અને અમે લોકોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આ વખતે 3 દીકરીઓ, ટોટલ 4 દીકરીઓ 10 પેગિંગમાં આવ્યા હતા, અને બધાનું પરફોર્મન્સ બહુ સારું હતું. અને સેકન્ડ અત્યારે અમે લોકો આ વર્ષે લાસ્ટ યર અમે લોકો 20 કિલોમીટરમાં હતા, અને આ વર્ષે અમે લોકો 40 કિલોમીટરમાં 2 દીકરીઓ હતા. અને એના સિવાય બીજા ટોટલ 4 ફિમેલ કેટેગરીઝ હતી એન્ડ્યોરન્સમાં, અને અમે ઈચ્છીએ છીએ કે હર વર્ષે આના કરતાં પણ વધારે ફિમેલ કેટેગરીઝ, ફિમેલ દીકરીઓ, મતલબ દીકરીઓનો આમાં વધારે આવે એન્ડ્યોરન્સમાં. અને બીજું મારે એ પણ કહેવું છે કે એના સિવાય 3.5-4 વર્ષની બેબીઝ, મતલબ ફિમેલ્સ, ગર્લ્સ, જે લોકો નાની જે ગેમ્સ હતી એ બધામાં એ લોકોએ પાર્ટ લીધો હતો. એટલે અમે ઈચ્છીએ છીએ કે રાજકોટ ખાતે ઘણા બધા એવા બચ્ચાઓ છે કે જે લોકોને કોઈ પ્લેટફોર્મ નથી મળ્યું, તો અમારા માધ્યમથી એ લોકોને બહુ સારું પ્લેટફોર્મ મળે અને હલારમાં એ લોકો રાઇડિંગ શીખે અને એ લોકો આગળ વધે. થેન્ક યુ. જય શ્રી સ્વામિનારાયણ. માય નેમ ઇઝ મિતેશ ધોલકિયા, રાજકોટ.
આ અમારો હોર્સ છે પ્યોર કાઠિયાવાડી બ્રીડ, પાણીદાર હોર્સ છે આ, અને પ્યોર બ્લડ લાઈનનું આનું નામ છે અવ્વલ. અને અમારા મિત્ર છે પ્રવીણભાઈ ઘુગસિયા, જે એમના ઓનર પણ છે અને જે એમની દેખભાળ કરે છે, એવા અમારા મિત્ર પ્રવીણભાઈ અને અમારા સાથીદાર છે અર્ચનભાઈ સોની. રાજકોટની અંદર હાલાર એન્ડ્યુરન્સ જે 20 કિલોમીટર્સ અને 40 કિલોમીટર્સની થાય છે, એમાં આજથી 5 વર્ષ પહેલાં સૌ પ્રથમ અવેરનેસ રાઇડ થયેલી હતી. અમે લોકો ત્યારથી પાર્ટિસિપેટ કરીએ છીએ. અમારી પાસે એક પ્યોર કાઠિયાવાડી બ્લડ લાઇનનું એક સ્ટેલિયન પણ છે જેનું નામ છે દેવરાજ. એમને પણ અમે આમના પાર્ટિસિપેટ કરાવીએ છીએ. હાલમાં આ વર્ષે નથી કરાવેલું, એમનો પણ નંબર આવેલો છે. અને આજે અહીંયા 20 કિલોમીટર્સ એન્ડ્યુરન્સ રાઇડમાં અમે આ ઘોડીને લઈ અને રાઇડ મેં કરેલું પોતે, અને અમારો ફર્સ્ટ નંબર આવેલો છે. જે અમારે 90 મિનિટ્સમાં મિનિમમ ટાઈમ હોય છે, જે અમે 90 મિનિટ્સમાં કમ્પ્લીટ કરી અને વિધિન 5 મિનિટ્સ અમે આ હોર્સને કુલ ડાઉન કરી અને તરત જ વેટરનિટી ચેક માટે પ્રેઝન્ટ કરેલો. અને એનું ઘોડાનું ડિહાઇડ્રેશન ચેક થાય છે, ઘોડાની લેમનેસ ચેક થાય છે, અને એના હાર્ટબીટ જે હોય છે એ પણ ચેક થાય. હવે એન્ડ્યુરન્સ રાઇડ એના માટે હોય છે કે તમે ઘોડું ચલાવો છો તો ઘોડાને 20 કિલોમીટર્સ એકદમ પથરાળ જમીનમાં લેન્ડસ્કેપિંગમાં ચલાવ્યા પછી પણ એના જે પગની અંદર કોઈ ઈજા ન થવી જોઈએ, એના જે બોડીમાં ક્યાંય લોહી પણ ન નીકળવું જોઈએ, એ બધું ખાસ ધ્યાન રાખવું. અને હાર્ટબીટ જો વધી જાય તો આપણે ડિસ્કોલિફાય થઈ જાય. 63 થી જો વધારે હાર્ટબીટ્સ આવે તો આપણે ડિસ્કોલિફાય થઈ જાય. જ્યારે અમારે આના હાર્ટબીટ પણ આફ્ટર રાઇડ કરીને એકદમ કુલ ડાઉન અને શાંતિથી કરેલું, એટલે એકદમ સરસ હાર્ટબીટ આવેલા. ડ્રાયનેસ હોડી જે અમારા હોર્સની છે એ પણ પ્રોપર છે, જેથી આજે અમારા ખાસ અમે સ્પેશિયલ થેન્ક્સ કહેશું હાલારમાં જે ઓર્ગેનાઇઝ કરે છે એવા અમારા વડીલ શ્રી કિશોરભાઈ જાડેજા અને એમના સન જે શિવદૂતસિંહ જાડેજા, જે ખૂબ જ રિવોલ્યુશન જે રાજકોટમાં ટ્રેન્ડ સેટ કર્યો છે અમારા હાલાર, એમને સ્પેશિયલ થેન્ક્સ કહેશું. અને આપ ન્યૂઝવાળાને પણ અમે સ્પેશિયલ થેન્ક્સ. જય શ્રી સ્વામી.